નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી બે છંદમાં તમારું સ્વાગત છે. મનહર અને અનુષ્ટુપને આપણે વિગતે જોઈએ. અહીંયા પહેલા પંક્તિ લખી છે બંનેની, પછી આપણે એનું બંધારણ પ્રમાણે એને ગોઠવવાની કોશિશ કરીએ. મનહરમાં એક પંક્તિ છે, નાગર વેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોળો ને વાંકા એના વેણ છે. હવે આ એના સૂત્રમાં બેસે છે, બંધારણમાં બેસે છે. જુઓ બંધારણ શું છે તો કે આના અક્ષર સંખ્યા કેટલી હોય તો કે 31. અક્ષર સંખ્યા કેટલી? 31, ટોટલ 31 હોય. પ્રથમ પંક્તિમાં હોય 16, બરોબર, અને બીજી પંક્તિમાં હોય 15. હવે આ ટોટલ 31 થાય છે, પહેલા આપણે એ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, એટલે આ થઈ ગયા 16. પ્રથમ પંક્તિના કેટલા થયા? 16. બીજી પંક્તિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, એટલે આ 15, એટલે 16 ને 15 કેટલા? 31 સંખ્યા હોય. જો મનહર અને અનુષ્ટુપમાં ઝાઝો ફરક નથી અક્ષર ગણતરીમાં, બંને અક્ષર મેળ છે, પણ ફરક કેટલો છે? આમાં 16 અક્ષર છે અને આમાં 15 છે. જો ગણતરીમાં કંઈક ભૂલ પડી અને બંધારણની બીજી કોઈ બાબત યાદ ન હોય તો તમે મનહરને અનુષ્ટુપ અને અનુષ્ટુપને મનહર દર્શાવવાની ભૂલ કરી શકો. પણ ધ્યાન રાખજો, બીજી બાબત કઈ જોવાની છે? ચરણ આના કેટલા હોય? 4. કઈ રીતે? તો કે 8, પહેલું 8, બીજું 8, ત્રીજું 8 અને ચોથું 7. આ મનહરનું એક સરસ મજાનું બંધારણ છે કે છેલ્લે 7 અક્ષરો હોય. પહેલું ચરણ 8 અક્ષરનું હોય. નાગર વેલીના જેવી 1 2 3 4 5 6 7 8, આ પહેલું ચરણ. આ બીજું ચરણ નાજુકડી નારવાકી, આના 8 અક્ષર. આના વાંકો એનો અંબોળો ને, આ ત્રીજું ચરણ. ત્રણેયના 8 અને છેલ્લું 7 હોય. 1 2 3 4 5 અને 7. જ્યારે અનુષ્ટુપમાં એવું હોતું નથી, બધા સરખા હોય છે. પછી આને તમારે યતિ લખી દેવાની છે આ પ્રમાણે. બંધારણ પૂછાય તો યતિ 8, પછી એકવાર અહીંયા ટકવાનું, એકવાર અહીંયા ટકવાનું, એટલે આ 8, પછી આવશે 16, પછી અહીંયા અટકવાનું એટલે કે 24, 3 વાર અટકવાનું એટલે છેલ્લે પૂરું થઈ જાય. આ 3 બાબત તમારે યાદ રાખવાની છે મનહરમાં. તો કે 16 15 31 અક્ષર હોય, 4 ચરણ હોય, 8 8 7, યતિ 8 16 24 હોય છે. અને આ છંદ તમે કંઈ પણ કર્યા વગર જો એને લયબદ્ધ વાંચો ને એટલે આ છંદ તમે ઓળખી શકો. આ છંદ કેવો હોય? મનને ગમે એવો હોય, મનને હરનાર હોય, મનને આનંદ આપે એવો હોય, એટલે આનું નામ મનહર પડ્યું છે. જો અહીંયા કોઈ એવો ગૂઢ અર્થ નથી, કોઈ એવો આધ્યાત્મ કે જીવન બાબતે કોઈ એવી વસ્તુ નથી, તમને કંઈક આનંદ આપે એવો હોય. નાગર વેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોળો ને વાંકા એના વેણ છે. ક્યારેક હાસ્યાસ્પદ હોય, ક્યારેક હાસ્યાસ્પદ બાબતો હોય છે, ક્યારેક કટાક્ષવાળી બાબતો હોય છે. તમે એક પંક્તિ સાંભળી હશે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. એ પંક્તિ દલપતરામની છે. બાળકોને સરસ રીતે સમજાય એવી રમૂજી ભાષામાં મનહર યોજાતો હોય છે. હવે વાત કરીએ અનુષ્ટુપની. અનુષ્ટુપનું બંધારણ શું હોય તો કે અક્ષર સંખ્યા 32 હોય. પ્રથમ પંક્તિના 16, બીજી પંક્તિના પણ 16. પ્રથમ પંક્તિ 16, બીજી પંક્તિ પણ 16, બરાબર. 1 2 3 4 5, જો જોડાક્ષર નહીં ગણાય, બરાબર. 5 6 7 8 9 10 11 12 13 14 15 16, અહીંયા આવી ગયા 16. બંનેના 16 હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, આ જોડાક્ષર નહીં ગણાય, એટલે આના પણ થઈ ગયા 16, એટલે થઈ ગયા ટોટલ 32, બરાબર. હવે આના ચરણ કઈ રીતે હોય છે તો કે 8 8 8 8 અક્ષર, બરાબર. 8 ચોકું 32, બેના 16 16 અક્ષર થાય છે.
યતિ આની તો કે 8 અટકવાનું, પછી 16 અટકવાનું, 24 અટકવાનું. જેવી મનહરની યતિ છે એવી જ આની યતિ થશે. 8, 16 અને 24. હવે ખાસ વાત શું, દાખલા તરીકે ચાલો આમાં તમારે ગણતરીમાં ભૂલ પડે છે અથવા જોડાક્ષર કે ગમે ના ગણતરીમાં ભૂલ પડીને 31 અક્ષર થઈ ગયા અને તમે ભૂલમાં મનહર સિલેક્ટ કરી લીધો છે તો અનુષ્ટુપ. ઘણી પંક્તિઓ એવી હોય છે કે અક્ષરમાં ભૂલ પાડી દે. તો આની એક બે બાબત ચેક કરવાની. કઈ? એના બંધારણમાં જ છે. દરેક ચરણમાં 5મો લઘુ અક્ષર આ જોઈ લેવાનો. 5મો લઘુ અક્ષર દરેક ચરણ, એટલે 4 ચરણ હોય. એક છે 2, 3, 4, 5, 6, 7 ને 8. આ પહેલા ચરણમાં, આ બીજું ચરણમાં દરેકમાં 5મો લઘુ હોય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ય લઘુ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ર લઘુ. બરાબર. આ ત્રીજું ચરણ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો દી લઘુ. ચોથું ચરણ એમાંય 8 અક્ષર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો 6 લઘુ. દરેક ચરણમાં 5મો લઘુ હોય. જોજો આમાં લઘુ નહીં હોય, ક્યાંક તો તૂટશે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ લી ગુરુ છે. આમાં તો શું હોય, બધામાં લઘુ હોય 5મો અક્ષર. અને એક બીજી વિશેષ વાત, પહેલા અને ત્રીજા ચરણમાં, આ પહેલું અને આ ત્રીજું, આ બીજું અને આ ચોથું. તો પહેલા અને ત્રીજામાં શું હોય, 7મો ગુરુ. ગણો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. 7મો ગુરુ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ગુરુ છે. અને એવી જ રીતે બીજા અને ચોથા ચરણમાં 7મો લઘુ. જોજો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7મો લઘુ છે. 1, 2, 3, 4, 5, 6, 7 તો લઘુ છે. બીજા અને ચોથામાં 7મો લઘુ. પહેલા અને ત્રીજામાં 7મો ગુરુ. અને એવરેજ બધામાં 5મો લઘુ. એ અનુષ્ટુપની ઓળખ છે. અનુષ્ટુપ સૌથી વધારે લખાયેલો, બોલાયેલો અને સાહિત્યમાં વપરાયેલો આ છંદ છે. મહાભારત, રામાયણ બંને મહાકાવ્યો, ભગવદ્ ગીતા પણ આ બધું જ અનુષ્ટુપમાં રચાયેલું છે. જે લઈ ભગવદ્ ગીતાના શ્લોકનો હોય ને એ જ લઈ તમે આમાં બેસાડી શકો. અને મનહરનો લઈ થોડોક રમૂજી પ્રકારનો હોય છે. મિત્રો આ છંદ પૂછાય તો યાદ રાખવા માટે એક નાની એવી રીત છે કે આ બંને 2 પંક્તિમાં પૂછાય. અક્ષરમેળ છે, બંને અક્ષરમેળ, પણ 2 પંક્તિમાં એનું સ્વરૂપ બંધાયેલું હોય છે. બીજા બધા અક્ષરમેળ એક પંક્તિમાં પૂછાઈ શકે, પણ આ 2 પંક્તિમાં પૂછાય. આના 31 હોય છે, છેલ્લામાં 7. આના 32 હોય છે, બધામાં 8 અક્ષરો હોય છે. તો મિત્રો એક કોમેન્ટ હતી કે ભાઈ તમે સાહેબ થોડા એક બાજુ રહો તો સ્ક્રીનશોટ લેવા થાય. તો અહીંયા આખી વસ્તુ આપી છે, જેને સ્ક્રીનશોટ લેવો હોય તે લઈ શકે. આપણે 2 સેકન્ડ રાખીએ. ઓકે મિત્રો, હવે આ 2 છંદમાં કંઈ ન સમજાયું હોય, થોડી ઘણી તકલીફ હોય તો જરૂર કોમેન્ટ કરજો. આવજો.